જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું વર્ગીકરણની ચર્ચા કરી. ખૂબ જ અગત્યનો ટોપિક પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળ વધીએ તો આપણા ચેપ્ટરમાં પ્રસ્તાવના, પછી વર્ગીકરણ, ત્યારબાદ ખૂબ જ અગત્યનો ટોપિક કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના નામકરણની વાત કરવાની છે. હવે આપણને ખબર છે કે નામકરણ બે પ્રકારના છે આવે છે આપણે, બરાબર. એક તો સામાન્ય નામકરણ ને બીજું આયુપીએસી નામકરણ. આપણે આલ્કોહોલ, ફિનોલને ઇથરમાં પણ કર્યું હતું સામાન્ય નામકરણ, અને બીજું નામકરણ છે એ કયું છે તો કે ભાઈ આયુપીએસી નામકરણ. ઓકે, સૌથી પહેલાં આપણે હેલો આલ્કેન સંયોજનો છે તેનું સામાન્ય નામકરણ કરીએ. તો સામાન્ય નામકરણમાં, બરાબર, આલ્કોહોલની જેમ આલ્કોહોલમાં આપણે શું સામાન્ય નામકરણ કરતા હતા તો કે આલ્કાઇલ વત્તા આલ્કોહોલ, અને આયુપીએસીમાં શું કરતા હતા તો કે આલ્કેન વત્તા ઓલ. તો અહીંયા પણ એમ જ થાય, આલ્કાઇલ વત્તા હેલાઇડ. અને આયુપીએસીમાં હેલો પૂર્વક થઈ જાય, હેલોજન હોય હેલો થઈ જાય, અને મૂળ આલ્કેનનું નામ લખે હેલો આલ્કેન. ઓકે, સામાન્ય નામકરણ આલ્કાઇલ, હેલાઇડ. હેલાઇડમાં જો ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ, ક્લોરિન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. યાદ રાખશું, હેલાઇડ, બરાબર, ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ, ક્લોરિન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, અને આયોડિન હોય તો આયોડાઇડ. આયુપીએસીમાં હેલો, ફ્લોરિન હોય તો ફ્લોરો, ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, અને આયોડિન હોય તો આયોડ. ઓકે, તો સૌથી પહેલાં આજે આપણે ભણવાના છીએ કોમન નોમેનકલ્ચર, એટલે કે સામાન્ય નામકરણ, બરાબર. મૂળ આલ્કાઇલ શૃંખલા આપણે જોવાની છે કઈ છે એ, અને પછી તેનું આપણે નામકરણ કરશું, બરાબર. અહીંયા આપણે એક્ઝામ્પલ લઈશું, બાજુમાં જગ્યા ત્યાં આપણે સામાન્ય નામ લખશું, અને એની બાજુમાં આપણે લખશું આયુપીએસી નામ. ઓકે, તો પહેલાં સામાન્ય નામ જરાક જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ જોતા જાય એટલે આપણને આઈડિયા આવી જાય. ઓકે, ચાલો, તો સૌથી પહેલાં CH3Cl. અહીંયા આલ્કાઇલ શૃંખલા કઈ થઈ તો કે CH3 એટલે કઈ થઈ મિથાઇલ. ક્લોરિન છે તો શું થાય ક્લોરાઇડ, તો એનું સામાન્ય નામ શું થાય મિથાઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ શું થયું મિથાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. CH3CH2Cl. અહીંયા આલ્કાઇલ શૃંખલા કઈ થઈ તો કે ઇથાઇલ. તો અહીંયા સાથે શું નામ થાય ક્લોરિન છે તો શું થયું ઇથાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે. CH3CH2CH2Cl. અહીંયા કઈ શૃંખલા થઈ તો કે પ્રોપાઇલ. પ્રોપાઇલમાં આપણી પાસે બે ઓપ્શન હોય, એક તો નોર્મલ પ્રોપાઇલ હોય ને આઈસો પ્રોપાઇલ હોય, આપણે અગાઉ ભણેલા છીએ. તો અહીંયા શું થયું નોર્મલ પ્રોપાઇલ, તો નામ શું થાય નોર્મલ પ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ, નોર્મલ પ્રોપાઇલ
ક્લોરાઇડ. ઓકે, હવે આની આ જ વસ્તુ જો આમ આપેલી હોત તો CH3 CHCl અને CH3, તો અહીંયા જુઓ આ આટલો ભાગ થયો છે, આઈસોપ્રોપાઇલ થયું. આ CH3 નીચે હોઈ શકે, CH3 અહીંયા પણ હોઈ શકે અને ક્લોરીન નીચે પણ હોઈ શકે. ઓકે, તો આઈસોપ્રોપાઇલ થયું, તો અહીંયા નામ શું થાય? આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઈસોપ્રોપાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો હવે બીજા એક્ઝામ્પલ લઈએ આપણે. CH3 CH2 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 Cl. શું થયું? તો કે 4 કાર્બન છે અને બ્યુટેન હોય અને હાઇડ્રોજન દૂર થયો એટલે શું થયું? બ્યુટાઇલ. બ્યુટાઇલમાં કયો છે? સીધી સરળ શૃંખલા છે એટલે કયો છે? નોર્મલ. તો શું નામ થાય? નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, અત્યારે હું કયા નામ કરાવું છું? સામાન્ય. જુઓ તમે, સામાન્ય નામમાં મેં શીખવાડ્યું હતું આલ્કાઇલ વત્તા હેલાઇડ. ઓકે, ચલો હવે આ રીતનું હોય તો અહીંયા તો આ જે ગ્રુપ બન્યું એટલો ભાગ, જો છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે, બરોબર ને? છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ હોય ત્યારે આપણને ખબર છે શું લાગે નામની પૂર્વક? તો કે આઈસો. તો અહીંયા નામ શું થાય? આઈસો. 4 કાર્બન છે તો કે હા, તો એનું શું નામ થયું? આઈસો. આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ. કારણ કે આઈસો બ્યુટાઇલ સમૂહ છે. હવે એની જગ્યાએ આ રીતે હોત તો CH3CH2 CH3. હવે આ જે હેલોજન જે કાર્બન સાથે જોડાણું, એ કાર્બન કયા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે દ્વિતીયક કાર્બન સાથે. એટલે અહીંયા સામાન્ય નામ આપવામાં ધ્યાન રાખશું. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, ચલો હવે આગળ વધીએ. આપણને ખબર છે બ્યુટેન, આઈસોબ્યુટેન, નોર્મલ બ્યુટાઇલ, આઈસોબ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ. અને અહીંયા તમે જુઓ કે હેલોજન જે કાર્બન સાથે જોડાણો છે એ કયો કાર્બન છે? તો કે તૃતીયક કાર્બન છે. તો આપણે શું નામ કરશું આનું? તો કે તૃતીયક. કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. એટલે શું થયું? તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. ઓકે, તો હજી આપણે સામાન્ય નામમાં હજી એક્ઝામ્પલ લેતા જઈએ આગળ. જો આલ્કાઇલ સમૂહ આપણે 11મા ધોરણમાં વ્યવસ્થિત ભણ્યા હતા, આપણને ખબર હોય તો આપણે બહુ જ સારી રીતે આપણું કાર્ય કરી શકીએ. જો અહીંયા મિથાઇલ થયો, આ CH3. આ કયો થયો? ઇથાઇલ થયો. આ કયો થયો? તો કે નોર્મલ પ્રોપાઇલ, આઈસોપ્રોપાઇલ, બરોબર, નોર્મલ બ્યુટાઇલ, આઈસોબ્યુટાઇલ, બરોબર, દ્વિતીયક બ્યુટાઇલ અને તૃતીયક બ્યુટાઇલ. જો ક્લોરીનને હું ઢાંકી દઉં તો તમે સરળતાથી આલ્કાઇલ સમૂહનું નામ જોઈ શકો. ઓકે, ચલો 5 કાર્બનવાળો હોય તો આપણે તરત આપણને આઈડિયા આવે શું થશે. 5 કાર્બન સુધીને આપણે જોઈશું. હવે ક્લોરીનની જગ્યાએ OH હોય તો મેં તમને અગાઉ નામ શીખવાડેલું છે, બરોબર. ક્લોરીનની જગ્યાએ OH હોત તો મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, પ્રોપાઇલ આલ્કોહોલ, આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ, નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, આઈસોબ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તો સામાન્ય નામકરણમાં આ બાબત ખાસ આપણા માટે અગત્યની છે. જો અહીંયા ક્લોરીનની જગ્યાએ તમે ફ્લોરિન લઈ શકો, એ રીતે પણ નામકરણ લખી શકો ફ્લોરિન લઈને. તો મિથાઇલ ફ્લોરાઇડ, ઇથાઇલ ફ્લોરાઇડ, પ્રોપાઇલ ફ્લોરાઇડ, એ રીતે થાત. ઓકે, આઈસો પ્રોપાઇલ ફ્લોરાઇડ, નોર્મલ બ્યુટાઇલ ફ્લોરાઇડ,
આઇસોબ્યુટાઇલ ફ્લોરાઇડ, દ્વિતીયક બ્યુટાઇલ ફ્લોરાઇડ અને તૃતીયક બ્યુટાઇલ ફ્લોરાઇડ. ઓકે, આયોડિન હોય તો એ પ્રમાણે લખાય, બ્રોમિન હોય તો એમ લખાય, બરાબર. તો 4 તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, તો હવે આપણે 5 કાર્બનવાળું ઉદાહરણ લઈએ, બરાબર. તો CH3, CH2, 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 Cl. ચલો 5 કાર્બન એટલે નોર્મલ પેન્ટાઇલ થયો આ તો કે આ, બરાબર. નોર્મલ પેન્ટાઇલ ને શું થશે? નોર્મલ પેન્ટાઇલ ક્લોરાઇડ. એટલે એક જ વસ્તુ, સામાન્ય નામમાં તમને આલ્કાઇલ શૃંખલા કઈ છે એ ખબર પડવી જોઈએ. ઓકે, હવે ઘણા એમ પ્રશ્ન પૂછે કે સાહેબ અહીંયા તમે આઈસો લગાડ્યું, બરાબર. જો અહીંયા તો કે આ દ્વિતીયક કાર્બન તો છે જ, તો એને દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ એ કહી શકાય? ના, નહીં. દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ કહી શકાય. ઓકે, એટલે એ ધ્યાન રાખવું સામાન્ય નામમાં. ચલો, અહીંયા પ્રાથમિક છે કાર્બન, બરાબર. તો અહીંયા પ્રાથમિક બ્યુટાઇલ ક્લોરાઇડ પણ તમે કહી શકો છો. ક્લિયર? ચલો, નોર્મલ પેન્ટાઇલનું આપણે ઉદાહરણ લીધું. હવે આનું બીજું ઉદાહરણ લઈએ, CH3, CH3, CH2, CH2, Cl. આપણને ખબર છે આ શું થયું? આઈસો થયો તો કે આઈસો પેન્ટાઇલ, તો કે હા આઈસો પેન્ટાઇલ. તો શું નામ થશે અહીંયા? ISO અથવા આઈસો લખી શકો, આઈસો પેન્ટાઇલ ક્લોરાઇડ. ઓકે, અથવા બીજું નામ લખવું હોય તો શું લખી શકો? દ્વિતીયક પ્રાથમિક છે એટલે પ્રાથમિક પેન્ટાઇલ ક્લોરાઇડ પણ તમે લખી શકો. ઓકે, સારું. ચલો, પણ આપણે આઈસો પેન્ટાઇલ ક્લોરાઇડ રાખશું. ઓકે, ચલો, હવે એના પેન્ટાઇલનું હજી આપણે લઈએ. અહીંયા બંધારણીય સૂત્ર, પછી સામાન્ય નામ, અને પછી IUPAC નામ. ઓકે, ચલો, બંધારણીય સૂત્રમાં હું લઉં અહીંયા CH3, 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 CH2, Cl. આપણને ખબર પડી જાય તરત કે આ શું છે? તો કે નિયો પેન્ટાઇલ થયો, તો કે હા, બરોબર. તો શું નામ થશે અહીંયા? નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ, અત્યારે માત્ર હું તમને શું કરાવું છું? આલ્કાઇલ હેલાઇડના, બરોબર, હેલો આલ્કેન, આલ્કાઇલ હેલાઇડના મેં સામાન્ય નામ કરાવ્યા છે. એરાઇલ હેલાઇડના હજી મેં તમને કરાવ્યા નથી. આ બધામાં હેલોજનની સંખ્યા કેટલી છે? 1. તેની નામકરણ વિધિ ચાલે છે, બરોબર. આ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખશું. હવે આપણે એક હેલોજન પરમાણુવાળા જે સંયોજનો છે તેના નામકરણ કર્યા બાદ હવે 2 હેલોજન પરમાણુ હોય, બરોબર, ત્યારે સામાન્ય નામ શું થાય? તો એના આપણે 2 હેલોજન પરમાણુમાં મેં વર્ગીકરણમાં પણ તમને કીધું હતું, વિસિનલ ડાયહેલાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ, બરોબર. તેના નામકરણની આપણે ચર્ચા કરીશું. ખૂબ જ આપણા માટે અગત્યનું છે. પહેલાં તો વિસિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? તો કે બાજુના 2 કાર્બન પરમાણુ પર એક હેલોજન જોડાયેલો હોય તો તેને આપણે શું કહીશું? વિસિનલ ડાયહેલાઇડ, બરોબર. આ સિવાય જો આલ્કાઇલ સમૂહમાં CH2 હોય તો મિથિલિન, CH2 હોય તો ઇથિલિન. આપણે અગાઉ ભણેલા છીએ CH2 પ્રોપિલિન. તો અહીંયા જો હેલોજન જોડાયેલા હોય, બરોબર, તો શું કરવાનું? તો કે વિસિનલ ડાયહેલાઇડ હોય ત્યારે શું લાઈન લેવાની? બરોબર, આ એક મિથિલિન માટે ખાસ યાદ રાખશું, બરોબર. આપણે તો મૂળ આલ્કેનનું નામ છે એના નામની પાછળ આલ્કેનનું નામ જે હોય એના નામની પાછળ વત્તા આપણે શું કરવાનું છે? ઇલિન પ્રત્યય જોડશું. પાઠ્યપુસ્તકમાં વાંચશો એટલે ખબર પડશે તમને. ઇલિન લગાડશું અને નામની પાછળ શું લગાડશું? ડાયહેલાઇડ. તો અહીંયા શું થાય? મિથેનમાં ઇલિન લગાડો, મિથિલિન,
ડાઇક્લોરાઇડ. જો અત્યારે જે નામકરણ કરી રહ્યા છીએ આપણે 2 હેલોજન પરમાણુવાળા મિથિલિન ડાઇક્લોરાઇડ. ઇથિલિન નામની પાછળ શું લાગે છે? ઇલિન. ક્યારે? 2 હેલોજન હોય ત્યારે. ઇથિલિન ડાઇક્લોરાઇડ. ઓકે, કેટલા છે? 1, 2 અને 3. તો પ્રોપેન. પ્રોપેન વત્તા ઇલિન એટલે શું થયું? પ્રોપિલિન ડાઇક્લોરાઇડ. બ્યુટેન હોત તો બ્યુટિલિન ડાઇક્લોરાઇડ. તો વિસિનલ ડાયહેલાઇડ જે બાજુના કાર્બન ઉપર હેલોજન એક આને બાદ કરતા આનું સ્પેશિયલ નામ થાય છે, ધ્યાન રાખશું અહીંયા, બરોબર. ઇથિલિન, પ્રોપિલિન, એની આપણે આગળ ચર્ચા કરીશું શા માટે અહીંયા મિથિલિન કર્યું છે, અત્યારે યાદ રાખશું અહીંયા, બરોબર. તો જ્યારે વિસિનલ ડાયહેલાઇડ હોય ત્યારે આલ્કેન વત્તા ઇલિન, એટલે પાછળ પ્રત્યય શું આલ્કેનની પાછળ જોડશું? ઇલિન અને ડાયહેલાઇડ લખવાનું રહેશે, બરોબર. જે તમે કોષ્ટકની અંદર નામકરણ છે તેની અંદર પણ તમે જોઈ શકો છો. તો હવે વિસિનલ ડાયહેલાઇડના નામકરણની ચર્ચા પૂરી થઈ. ત્યારબાદ ઝેમિનલ ડાયહેલાઇડ છે તે સંયોજનોનું નોમેનકલ્ચર કઈ રીતે કરવામાં આવે, સામાન્ય નામકરણ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. એક વસ્તુ યાદ રાખશું, બરોબર. તો એમાં વિસિનલમાં શું હતું? આલ્કેન વત્તા ઇલિન હતું ને, ઇલિન. અહીંયા આલ્કેન વત્તા આઇલિડીન, એટલે આલ્કેનમાંથી એન દૂર થઈ અને શું લાગશે? આઇલિડીન લાગશે. અને પછી બાજુ ડાયહેલાઇડ તો લગાડશું જ. ઓકે, હવે એને સમજવા માટે પહેલાં તો ઝેમિનલ ક્યારે થાય? તો કે ભાઈ એક જ કાર્બન પરમાણુ પર 2 હેલોજન હોય ત્યારે શું થાય? ઝેમિનલ ડાયહેલાઇડ થશે. ઓકે, ત્યારે નામની પાછળ શું લગાડીએ છીએ આપણે? તો કે ભાઈ આઇલિડીન લગાડીએ છીએ. ઝેમિનલ હોય તો આઇલિડીન લાગે અને વિસિનલ હોય તો ઇલિન. ઇથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન, પેન્ટિલિન, હેક્ઝિલિન, એવી રીતે. ઓકે, અને ઝેમિનલ હોય તો આઇલિડીન લાગે, બરોબર. ઝેમિનલનું એક એક્ઝામ્પલ લઈએ આપણે એટલે સારી રીતે સમજી શકીએ. CH3 CH કેટલા હેલોજન છે? 2. અને એક જ કાર્બન ઉપર જોડાયેલા હોય તો એ ઝેમિનલ થયો. બાજુના કાર્બન ઉપર હોય તો વિસિનલ. તો હવે આનું નામ શું થાય? તો કે ઇથેન માંથી એન દૂર કરીને આઇલિડીન લગાડો એટલે શું થયું? તો કે ઇથા ઇથાઇલિડીન, ઇથાઇલિડીન એવું નામ થશે. ઓકે, ઇથાઇલિડીન નામ હજી પૂરું નથી થયું, હજી શું લગાડવાનું છે? ક્લોરાઇડ, બરોબર. ઇથાઇલિડીન ક્લોરાઇડ. ઓકે, આવી રીતે હોત તો CH3 CH2 CH કેટલા કાર્બન થયા? 3. તો કે પ્રોપેન. એન દૂર કરીને શું કરશો? પ્રોપાઇલિડીન ક્લોરાઇડ. નોટ કરી લેજો, ઘણા બધા આ જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે તમને આપેલા નથી એટલે તમને ખૂબ ઉપયોગી બને. તો ક્યારે આઇલિડીન લાગે? ઝેમિનલ ડાયહેલાઇડ હોય તો આઇલિડીન અને વિસિનલ હોય તો ઇલિન. યાદ રાખવાનું છે અહીંયા એક એક્ઝામ્પલ ભાઈ, મિથિલિન વાળું, બરોબર. હવે આમ ગણવા જાવ તો આ ઝેમિનલ જેવું થાય છે, બરોબર. એક જ કાર્બન ઉપર 2 હેલોજન, પણ આપણે એનું નામકરણ કોને જેમ કરશું? વિસિનલની જેમ નામકરણ કરીએ છીએ. આ બાબત ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. તો ક્યારે વિસિનલ ને ક્યારે ઝેમિનલ એ આપણને ખબર હોવી જોઈએ. અને બીજી ખાસ બાબત એ કે વિસિનલ હોય તો આઇલિડીન લાગે, ઇથાઇલિડીન, પ્રોપાઇલિડીન સામાન્ય નામ, અને ઝેમિનલ હોય તો, વિસિનલ હોય તો શું લાગશે? ઇલિન, ઇથિલિન, પ્રોપિલિન, બ્યુટિલિન. ઓકે, તો આ હતું આપણું 2 હેલોજન પરમાણુ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ છે, બરોબર, તેનું સામાન્ય નામ. અને ત્યારબાદ હવે આપણે 3 હેલોજન પરમાણુ ધરાવતા હોય તો તેનું આપણે સામાન્ય નામ છે તે કરશું, બરોબર. 3 હેલોજનની વાત કરીએ. 3 હેલોજન પરમાણુ હોય, બરોબર, એવું ઉદાહરણ પહેલાં આપણે લઈએ. CH2 CH
CH2 ક્લોરીન ચૂર્ણ. તો એનું સામાન્ય નામ કરવું હોય તો કઈ રીતે થાય? જો પહેલાં તો સૌથી પહેલાં આપણે એક હેલોજન હતું એનું તો રેગ્યુલર આલ્કાઇલ વત્તા હેલાઇડ. બે હેલોજનમાં બે પ્રકાર પડ્યા, વિસિનલ અને જેમિનલ. વિસિનલ હોય તો ઇલિન, જેમિનલ હોય તો આઇલિડિન પ્રત્યય લાગે અને નામકરણ પણ કર્યું. 3 હેલોજન માટે આપણી પાસે એક ઉદાહરણ છે. અહીંયા એક ઉદાહરણમાં સમજવાનું છે. અહીંયા શું લાગે તો કે આલ્કેન એન દૂર કરો અને આ ઇલિન લગાડો. એટલે પણ અહીંયા વિસિનલમાં ઇલિન હતું, અહીંયા શું છે? આઇલિન. બરોબર. પછી જેટલા હેલોજન હોય એટલા હેલોજન આપણે લખવાના રહે. કેટલા છે તો કે 3. બરોબર. તો ટ્રાય હેલાઇડ, ટ્રાય હેલાઇડ. ચલો શું નામ થાય? આઇલિન. પ્રોપેન, તો પ્રોપેનમાંથી એન દૂર કરો એટલે પ્રોપા થયું, આવ્યું એટલે પ્રોપાઇલિન, પ્રોપાઇલિન. ટ્રાય ક્લોરાઇડ, પ્રોપાઇલિન ટ્રાય ક્લોરાઇડ. ઓકે. તો આજના આ લેક્ચરમાં આપણે શું શીખ્યા તો કે માત્ર ને માત્ર આલ્કાઇલ હેલાઇડ ના સામાન્ય નામકરણ શીખ્યા. એમાં એક હેલોજન પરમાણુ વાળું અને 2 હેલોજન પરમાણુ, એમાં વિસિનલ ને જેમિનલ, ને 3 હેલોજન પરમાણુ છે તેનું આપણે માત્ર સામાન્ય નામની ચર્ચા કરી. હવે પછીના ક્લાસમાં આપણે શું કરવાના છીએ તો કે IUPAC નામકરણ છે તેની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં 3 હેલોજન છે, બરોબર, પ્રોપાઇલિન. આ ઉપરાંત અમુક સ્પેશિયલ નામ છે એની આપણે ચર્ચા કરીએ હવે, બરોબર. તો સ્પેશિયલ નામની ચર્ચા કરીએ આપણે તો એની અંદર તમે કોષ્ટક છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું, એ પણ તમે જોઈ શકો. તો એમાં એક કાર્બન સાથે 3 હેલોજન જોડાયેલા છે. અમુક નામ CHCl3, CHBr3 અને CHI3, બરોબર, કોષ્ટકની અંદર આપેલા છે. તો અહીંયા ફોર્મ લાગે ક્લોરોફોર્મ, ક્લોરોફોર્મ. બ્રોમિન હોય તો બ્રોમોફોર્મ અને આયોડિન હોય તો આયોડોફોર્મ. ઓકે. તો આ 3 સ્પેશિયલ ઉદાહરણ છે, ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ. એક ઉદાહરણ તમારે આયોડોફોર્મ આપેલું નથી પણ તમે ત્યાં બુકની અંદર તમે ઉતારી શકો છો. તો આ હતું આપણું સામાન્ય નોમેનકલ્ચર, એની વાત પૂરી કરી. હજી મારે એરાઇલ હેલાઇડનું સામાન્ય નામકરણ આપણે બાકી છે. અત્યારે માત્ર આલ્કાઇલ હેલાઇડનું આપણે સામાન્ય નામકરણ પૂર્ણ કર્યું છે. ઓકે. અને તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો. આવતા ક્લાસની અંદર આપણે શું કરવાના છીએ? IUPAC નામકરણ છે તેની આપણે ચર્ચા કરવાની છે. ઓકે.